શિયાળાની ઋતુમાં પશુઓના બચ્ચામાં થતા રોગ પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તે અંગે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી। શિયાળાની ઋતુ દરમિયાન પશુઓમાં વિયાણનું પ્રમાણ વધુ રહેતું હોય છે, જેથી તેના નવજાત બચ્ચાની સાર સંભાળ રાખવી જરૂરી બનતી હોય છે, જેમાં અવનવા રોગો પણ આવતા હોય છે। ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન નવજાત બચ્ચામાં કાફ, ડાયેરિયા તેમજ મેગ્નેશિયમની ઉણપના પ્રશ્નો વધુ રહેતા હોય છે। ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપ હોવાના કારણે નવજાત બચ્ચું બેભાન થઈ જતું હોય છે અને ઘણા કિસ્સામાં તેનું મૃત્યુ પણ થતું હોય છે। નમસ્કાર, હું ડૉક્ટર કે.સી. બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના મહુવા। આજ રોજ આપણે નવજાત બચ્ચાઓમાં થતા રોગો વિશે જાણકારી મેળવીશું। આ અત્યારે શિયાળાનો સમય એટલે પશુઓના વિયાણનો સમય હોય છે અને આ સમય દરમિયાન નવજાત ગાયોમાં તેમજ ભેંસોમાં નવજાત બચ્ચાઓનો જન્મ થતો હોય છે, તો તેમના સાથે સાથે ઘણા રોગો પણ થતા હોય છે અને મેલ કે ફિમેલ જે આપણા કિંમતી ઓલાદના પશુ હોય છે તેમને ઘણીવાર આપણે ખોવાનો વારો પણ આવતો હોય છે। તો તે દરમિયાન આપણે એમની કેવી કાળજી રાખવી તે આપણે જોઈશું। તો જ્યારે બચ્ચાનો જન્મ થાય તો અમુક સમય પછી એમાં સફેદ ઝાડા એટલે કે કાફ ડાયેરિયા જોવા મળે છે। તે ઇકોલાઈ નામના સૂક્ષ્મ જીવાણુથી થતા હોય છે। તેમાં સિંહોમાં આપણે જોઈએ તો સફેદ અને ખરાબ વાસવાળા ઝાડા થતા હોય છે। તો આવા સમયે કહેવાય ને કે તેમને આપણને ખબર પડે એટલે તાત્કાલિક જ તે એન્ટીબાયોટિકથી સારવાર કરાવવી પડે, અથવા તો જરૂર પડે તો એમને સલાઈન છે તે પણ આઈવી રૂટ દ્વારા આપવાથી જો એમની તાત્કાલિક સારવાર કરાવવામાં આવે તો આપણો આવું જે કિંમતી બચ્ચા છે તેમને આપણે કાળજી રાખી અને તેમને બચાવી શકીએ છીએ। આ જ રીતનું શિયાળાની અંદર નાના બચ્ચાની અંદર મેગ્નેશિયમ ઘટવાના પણ પ્રશ્નો થતા હોય છે। મેગ્નેશિયમ ઘટવાથી તેમની અંદર ધ્રુજારી આવે છે અને જે બચ્ચાઓ છે તે બેભાન થઈ જાય અથવા મૃત્યુ પણ પામે છે। તો આવા સમયની અંદર નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને નસ વાટે કેલ્શિયમ, મેગ્નેશિયમ, બોરોગ્લુકોનેટ તેમજ અન્ય વિટામિન્સના ઇન્જેક્શનો અપાવી અને તેમની સારવાર કરાવવાથી આ કિંમતી બચ્ચાઓ છે તેમને બચાવી શકાય। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે। પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તેમજ સહાયો પણ આપવામાં આવે છે, જેનો લાભ લઈ પશુપાલકો સરળતાથી પોતાના પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકે। ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન મનુષ્યની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે। ખાસ કરીને પશુઓના બચ્ચાની શિયાળાની ઋતુ દરમિયાન સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બનતી હોય છે।